મિત્રો શું લાગે છે, સોનું અને ચાંદી સસ્તું થશે કે નહીં? સસ્તું થવાના તમામ રસ્તા બંધ થઈ ગયા છે કે હજુ ચાન્સ છે? ઘણા બધા આવા સવાલો આવી રહ્યા છે અને આજે તેનો એક ખાસ જવાબ આપવાનો છે. પાછલું અઠવાડિયું એક ભીષણ ઉથલપાથલ ભરી રહ્યું બે તરફી ખેંચતાણ સોના અને ચાંદીના ભાવમાં મચેલી રહી. અમુક સમાચારો એવા આવ્યા જેને સોનાને સપોર્ટ આપ્યો, જેને અમુક સમાચારો એવા આવ્યા જેને સોનાને નીચે તરફ ધકેલ્યું, જેને લઈને બે તરફી મોટી વધઘટો જોવા મળી. તો હવે શું થશે? ટૂંકમાં એક ખાસ માહિતી આપવાની છે. આગામી દિવસોમાં સોના ચાંદીની ચાલ કેવી રહેશે તેની. તો નવા મિત્રો પહેલા જ વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આખો વિડીયો જોવો, ખૂબ જ જરૂરી છે. શરૂઆત લઈ લઈએ ચાંદીના ભાવથી. ચાંદીના ભાવનો છેલ્લા એક સપ્તાહનો ચાર્ટ જોઈએ તો જોઈ શકાય ચાંદી સોનાની પાછળ મજબૂતી તરફ આગળ વધી રહી હતી, પરંતુ સપ્તાહના છેલ્લા દિવસે એટલે કે શુક્રવારે બન્યું કંઈક એવું કે ફરીથી થયો એક ઘટાડો અને અંતે ચાંદી તેની સીમિત રેન્જ જે આપણે અગાઉ કહી હતી તે મુજબ જ 71,000 થી લઈ અને 73,000 વચ્ચે રહી છે. અત્યારે ચાંદીનો ભાવ પ્રતિ કિલોએ 72,500 રૂપિયા જેટલો છે. અને ચાંદીના ભાવમાં આગળ શું થઈ શકે? તો અત્યારે એવું લાગી રહ્યું છે ચાઇનાથી જે કાંઈ સમાચારો આવ્યા છે, આવી શકે છે, આવી રહ્યા છે, તેમાં એવું ઇન્ડિકેશન છે કે અત્યારે હજુ પણ ચાઇનામાં એક મંદીનો માહોલ છે. ઔદ્યોગિક સ્લો ડાઉન એટલે કે જે ઔદ્યોગિક જે કાંઈ પ્રગતિ થવી જોઈએ તે જોઈએ તેટલી નથી થઈ રહી. ડેટા નેગેટિવ આવી રહ્યા છે. ચાંદી ઉપર અત્યારે એક દબાણ છે. તો ટૂંક સમય માટે ચાંદી હજુ પણ આ સીમિત રેન્જમાં રહી શકે. નીચામાં 71,000 સુધી શક્યતા ગણાય, ઊંચામાં 75,000, 71 થી 75,000 વચ્ચે આગામી દિવસોમાં ચાંદીનો ભાવ રહે તેવું લાગી રહ્યું છે. સિવાય કે કોઈ મોટા સમાચાર એવા આવે જે સોના ઉપર મોટી અસર કરે, સોનામાં અચાનક તેજી આવી જાય, કયા કારણોથી આવે તેની આપણે અગાઉ વાત કરી ચૂક્યા છીએ. અચાનક શું થઈ શકે તે આપણે કહી ન શકીએ. અમુક પરિબળો એવા હોય છે કે જે આપણા કાબુ બહારના હોય છે. જો તેવું કંઈ થાય તો ચાંદીમાં 75,000 ઉપર ભાવ જાય. અન્યથા આ જે સીમિત રેન્જ આપણે કહી તે મુજબ લાગે છે. ખરીદવી કે નહીં ચાંદી અત્યારે? તો ચાંદી દરેક ઘટાડે ખરીદી શકાય. લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ જેમને કરવું હોય તેમના માટે અત્યારે પણ સારો સમય ગણી શકાય, કારણ કે આ વર્ષના અંત સુધીમાં ચાંદીનો ભાવ 85,000 સુધી જવાના આપણે અગાઉ પણ કહી ચૂક્યા છીએ, હજુ પણ કહીએ છીએ, હજુ પણ ચાન્સ છે જ. તો અત્યારે જેમને લોંગ ટર્મ ઓછામાં ઓછું 1 થી 2 વર્ષ માટે જેમને ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તેઓ અત્યારે ચાંદી ખરીદી શકે છે. ફરીથી સોનાના ભાવ ઉપર ઝડપથી આવી જઈએ તો સોનાના ભાવમાં ઉપરા ઉપરી એવા સમાચારો આવ્યા. ગત અપડેટમાં આપણે એક ઘટાડો થવાની શક્યતા દર્શાવી હતી, પરંતુ આપણને તે લેવલ મળ્યા નથી. જે પાકા બિલમાં 64,500 રૂપિયાનો ભાવ હતો તેનાથી ઘટાડો થઈ શકે તેવી વાત આપણે કરી હતી, પરંતુ તરત જ જે રિસ્ક ફેક્ટર આપણે કહ્યું હતું કે જીઓપોલિટિકલ ટેન્શન એટલે કે કોઈ પણ જાતના યુદ્ધના કોઈ ક્યાંયથી સમાચારો આવી જાય તો આ ઘટાડો વધારામાં પરિણમી જાય. એવું જ થયું. બીજા જ દિવસે જોર્ડનમાં અમેરિકી સૈનિકો ઉપર હુમલો થયો, 3 અમેરિકી સૈનિકોના મૃત્યુ થયા અને જો બાઇડને તરત જ હુંકાર કરી દીધો કે અમે આનો બદલો લેશું. સીધી અસર સોનાના ભાવ ઉપર આવી. ભાવ ઘટતા અટકી ગયા અને તેજી તરફ આગળ વધવા લાગ્યો સોનાના ભાવનો. એક સપ્તાહનો ચાર્ટ અત્યારે તમે જોઈ રહ્યા છો. $2,020 થી લઈને $2,065 સુધીની ઊંચી સપાટી બતાવી દીધી સોનાએ. ત્યારબાદ ફેડ મીટિંગ આવી. ફેડ મીટિંગમાં વ્યાજદર તો 5.5% યથાવત જ રાખ્યો, પરંતુ આગામી સમયમાં વ્યાજદર કેટલો ઝડપથી ઘટે તેના ઉપર જે સૌની નજર હતી તેમાં જેરોમ પોવેલ ફેડ ચેરમેન છે એનું નિવેદન એવું આવ્યું કે આગામી સમયમાં વ્યાજદર ઘટાડવા બાબતે અમે કાંઈ ઉતાવળમાં નથી. 2% સુધી ઇન્ફ્લેશન અમેરિકામાં નીચે લઈ આવવા માટે અમે હજુ પણ કટિબદ્ધ છીએ અને આગામી સમયમાં જે કાંઈ ડેટા આવશે તેના ઉપર આગળ રાખશું, પરંતુ માર્ચ મહિનામાં વ્યાજદર ઘટે તેવી શક્યતાઓ નથી. એટલે કે અગાઉ આપણે એક શક્યતા દર્શાવી હતી કે જૂન મહિના આસપાસ વ્યાજદર ઘટાડવાની શરૂઆત થઈ શકે. તો હાલ તેવું જ ગોઠવાઈ રહ્યું છે. આ સમાચાર સોનાને નીચે લઈ આવનારા હતા, પરંતુ ત્યારબાદ અચાનક જ એવા સમાચાર આવ્યા કે મિડલ ઈસ્ટમાં જે જીઓપોલિટિકલ ટેન્શન છે તે વધી રહી છે, જેને લઈને સોનું જે ઇકોનોમિક સમાચાર ફેડ ચેરમેનના નિવેદન પછી પણ નીચે ન આવ્યું. સોનાને એક સપોર્ટ મળી ગયો અને મજબૂતી સાથે આગળ વધી રહ્યું હતું. ત્યારે સપ્તાહના છેલ્લા દિવસે એટલે કે શુક્રવારે નોન ફાર્મ પેરોલ ડેટા અમેરિકન ઇન્ફ્લેશન માટે ખૂબ જ અગત્યના ગણાય તે આવ્યા. આ ડેટા સોનાને
મંદી તરફ લઈ જનાર આવ્યા, એટલે કે અપેક્ષા કરતા ખૂબ જ વધુ આવ્યા. ઇન્ફ્લેશન વધી રહી છે તેવું એક અંદેશો આવ્યો, તેને લઈને એક કડાકો બોલ્યો. સોનાના ભાવમાં $2057 થી લઈ અને ફક્ત 1 થી 2 કલાકમાં જ $2027 સુધી સોનું તૂટી ગયું. $30 નો કડાકો બોલી ગયો. એટલે કે બે તરફી વધઘટો સોનામાં જોવાય તો આગળ શું થશે? અને મિત્રો આખું અઠવાડિયું આ રીતની ખેંચતાણ રહ્યા બાદ સોનું અંતે જ્યાં હતું એક અઠવાડિયા પહેલા ત્યાં જ આવીને બંધ તો થયું, પરંતુ અંતે ફરીથી એક એવા સમાચાર આવી ગયા કે જે ખુલતી બજાર એટલે કે સોમવારે બજાર ખુલશે ત્યારથી ફરીથી સોનાને વેગ આપી શકે. જે અમેરિકાના સૈનિકો ઉપર જોર્ડનમાં હુમલો થયો હતો ત્યારબાદ બાઇડને જે કહ્યું હતું અમે બદલો લેશું, તેને લઈને સોનું એક મજબૂતી બતાવી રહ્યું હતું. તેમાં અંતે અમેરિકાએ સિરિયા અને જે યેમેનના ઠેકાણાઓ છે આતંકવાદીઓના ત્યાં હુમલો કરી દીધો છે અને ત્યાં 18 જેટલા આતંકવાદીઓ માર્યા ગયાના સમાચાર પણ મળી રહ્યા છે. એટલે કે જે ઇઝરાયલ હમાસ યુદ્ધ છે તે હવે મિડલ ઈસ્ટમાં પણ ફેલાઈ રહ્યું છે. વારે તહેવારે સામસામા હુમલાઓ થઈ રહ્યા છે, જેની સીધી લિંક ઇઝરાયલ હમાસ યુદ્ધ સાથે છે ને આગળ હજુ પણ આ યુદ્ધ વધુ ફેલાઈ શકે, વધુ હુમલાઓ અમેરિકા અને બ્રિટનના જહાજો ઉપર થઈ શકે અને અમેરિકા બ્રિટન સહિતના દેશો સામા હુમલા કરી શકે. તો જીઓપોલિટિકલ ટેન્શન અત્યારે સોના અને ચાંદીના ભાવ ઉપર આગામી સમયમાં હાવી થઈ શકે અને તેની સીધી અસર એવી થાય કે જે કાંઈ ઘટાડાની આપણને આશા છે તે તૂટી પડે, તે બંધ થઈ જાય, ઘટાડો ન થાય. એક શક્યતા આવી ગણી શકાય, જો આગામી 5-15 દિવસ સુધી જીઓપોલિટિકલ ટેન્શનને લઈને કોઈ સમાચારો ન આવે જેવી શક્યતા ઘણી ઓછી, તો સોનાનો ભાવ અહીંથી વધુ ઘટી શકે. $2000 ની અંદર જાય, $1988 નો મજબૂત સપોર્ટ તોડી તેથી પણ અંદર જાય. પરંતુ હાલ જીઓપોલિટિકલ ટેન્શનના જે કાંઈ સમાચારો આવી રહ્યા છે, આગળ જતા જે કાંઈ અંદેશા દેખાઈ રહ્યા છે તેવું થતા આ શક્યતાઓ ઓછી ગણીને ચાલવું, જેને લઈને આગામી સમયમાં સોનું એક સીમિત રેન્જમાં તેમજ જીઓપોલિટિકલ ટેન્શનના સમાચારોને લઈ અને વારંવાર ઉછાળા પણ બતાવી શકે. તો અત્યારે શું કરવું? સોનું ખરીદી શકાય કે ન ખરીદી શકાય? મિત્રો ઓવરઓલ જીઓપોલિટિકલ ટેન્શનોને લઈને સોનું જે મજબૂત દેખાઈ રહ્યું છે તે જોતા આગામી દિવસોમાં ખૂબ મોટા ઘટાડાની શક્યતાઓ નથી દેખાતી. શક્યતા ફક્ત એટલી જ રહે છે, આપણે અગાઉ કહ્યું કે આવા સમાચારો ન આવે તો સોનામાં ઘટાડો શક્ય દેખાઈ રહ્યો છે. અન્યથા ઇકોનોમિક લેવલે જે કાંઈ ડેટા આવી રહ્યા છે, જે કાંઈ નિવેદનો આવી રહ્યા છે તેના ઉપર જીઓપોલિટિકલ ટેન્શન ભારે પડતું દેખાઈ રહ્યું છે અને સોનાને સતત એક મજબૂતી પણ આપી રહ્યું છે. આગામી દિવસો માટે, આગામી મહિનાઓ માટે તમારે રોકાણ કરવું હોય તો સોનું અત્યારે પણ ખરીદી શકાય. હા, આપણે અગાઉ કહ્યું હતું તેમ એસઆઈપી કરી શકાય. તમારે જે કાંઈ બજેટ હોય તમારું તેના પાર્ટ પાડી અને સોનું ખરીદતું ચાલુ રખાય અને ધીમે ધીમે એવરેજ ભાવ કરતા જવાય, જેથી કોઈ મોટો વધારો અચાનક આવી પડે તો તમે રહી ના જાઓ. તો આ હતી સોના અને ચાંદીના ભાવની અત્યાર સુધીની અપડેટ. આગળ શું થઈ શકે છે તેની એક માહિતી, તેનો એક અંદાજ. જીઓપોલિટિકલ ટેન્શનો આપણા હાથમાં હોતા નથી. ક્યારે એક્સેલેશન એટલે કે ભડકી જાય તે કહી ન શકાય. રાતોરાત કોઈ પણ સમાચારો આવી શકે. તો આગળ ડેઈલી અપડેટ જે આપણે આપીએ છીએ તેમાં આપણે આની જે માહિતીઓ હોય છે તે રોજ આપતા હોય છે, શું થઈ રહ્યું છે તે બાબતની. તે સિવાય આવી અઠવાડિક અપડેટો પણ આવતી જ રહેશે. જે ભાવનું લિસ્ટ છે સોના ચાંદીના ભાવનું, તેમાં આપણે ગુજરાતના લગભગ તમામ શહેરોને એડ કરી દીધા છે. તો રોજના સોના ચાંદીના ભાવ પણ જોવાનું ચૂકશો નહીં. આવી અપડેટ એનાલિસિસની પણ આગળ જોવાનું ચૂકશો નહીં. અને આ વિડીયો કેવો લાગ્યો ખાસ કોમેન્ટમાં કહેજો. ફરીથી આવા વિડીયો જોવા માટે વિડીયો લાઈક કરી અને નવા મિત્રો ચેનલ સબસ્ક્રાઇબ ન કરેલી હોય તો ફરી કહું છું, ચેનલ સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. આભાર.